મતલબ સોદા ભાગે આપણને કોઈ નથી. ખાસ મેન મુદ્દો જે આપણો આપણે નાસીરા કુદીને આપણે આદિવાસી સંસ્કૃતિને આગળ વધારી રહ્યા છે તો એ ખૂબ મોટી વાત છે. પણ ખાસ મેન નોટિસ જે વાતની તમારે લેવાની છે કે અન્ય પ્રકારનો જે આપણે કામ ધંધો રોજગાર મજદૂરી કરી રહ્યા છે, રાત ને દિવસ મહેનત મજૂરી કરી રહ્યા છે, ત્યારે આપણે કોઈ એટલો બધો પૈસો મળતો નથી. બાકી આદિવાસી સમાજ એવો છે બંધીર જમીનના બંધર મતલબ ડુંગરના જમીનના ખેડીને ફસલ પેદા કરતી એ આદિવાસી સમાજ આજે દિન દિવસ રાત મહેનત કરે છે, ત્યારે તોય છતાં આપણે પૂરા પૈસા મળતા નથી. એનું કારણ છે કે આપણે ભાઈઓ જે કામ ધંધો કરે છે એમાં પૂરેપૂરો હિસાબ રાખીને કામ નથી કરતા. આપણા ભાઈઓ નોલેજ નથી, એકતા નથી. તો કાઠિયાવાડની અંદર સૌરાષ્ટ્રની અંદર જ્યારે ભાગ રાખો વાડીનો તો આપણે 30% અથવા ત્રીજો ભાગ છોકો રાખવાનો કે નહીં રાખવાનો. પછી ગમે ભાગ્યું રાખે તો લેખિતમાં વકીલ પાસે જઈ અને સ્ટામ્પ પેપર પર કાગળ પર સહી કરાવી વકીલની સાક્ષીમાં આપણે લેખિતમાં વાડી રાખવાની છે. હાથ ઉભા કરો, બરાબર ને? કેમ કે અમુક ટાઈમે એવું થાય છે કોઈ આપણે કોઈને આપણે એવું નથી કે અમે જે લોકો સામે આપણા આદિવાસી સમાજના લોકોને ઉશ્કેરવાનું કામ કરીએ. ના, આપણો સમાજ દિવસે ને દિવસે ગરીબ થતો જઈ રહ્યો છે. એટલે અમને પીડા અમને છે કે આપણો સમાજ જેટલી મહેનત કરે તો રોજગાર એટલી મજદૂરી મળવી જોઈએ કે નહીં મળવી જોઈએ? રાત દિવસ મહેનત કરનારો આદિવાસી સમાજ આજે આટલો કેમ પીછડેલો છે? એનું કારણ જેટલી મજદૂરી કરીએ એટલો આપણે રોજગાર મજદૂરી નહીં મળતી, એના હિસાબથી આપણો આટલો કરજામાં છે, લેણામાં છે. એનું કારણ એ છે. અને મેન વાત જે આપણા સોરાને ખાસ કરીને મારા ભાઈઓ ધ્યાનથી એક દિવસ ઓછું ખાજો, એક દિન વધારે કામ કરજો, પણ ખાસ કરીને શિક્ષા મતલબ ભણાવવાનું આપણા સોરાને ખાસ કરીને ભણાવો કે હા તો જ આપણને આ બધા ખબર પડે. અને રહી વાત મતલબમાં ભાગની, મેન મુદ્દો તો ભાગનો છે. અને એવું નથી ભાગમાં શોષણ હરેક પ્રકારમાં થઈ રહ્યું છે. ગમે ત્યાં ગમે તે ગામમાં જ્યારે આપણે બધા ભાઈઓ હોય ગમે તે આપણા આદિવાસી ભાઈ જોડે કોઈ એવી ઘટના બની જાય તો ત્યાં આવી રીતે બધાને એકતા વતાડવાની. બરાબર? કેમ કે અમે એક આદિવાસી એકતા સંગઠન ગ્રુપ બનાવીને આદિવાસી સમાજને એકતા કરવા નીકળ્યા છે. કેમ કે આપણો શિક્ષણથી વંચિત છે, જેથી મજદૂરી કરે એનાથી રોજગારથી વંચિત છે, પણ છતાંય આપણા આદિવાસી ભાઈઓમાં એકતા રહેશે.